અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુદ્દે ક્રાઇમ બ્રાન્ચનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. હોસ્પિટલમાં 3 વર્ષમાં કુલ 112 દર્દીઓના મોત થયા હતા. તેમજ હોસ્પિટલમાં પીએમજય યોજના હેઠળ 8,534 દર્દીઓએ સારવાર લીધી હતી. હોસ્પિટલમાં માત્ર સરકારી યોજનાના રૂપિયા માટે ઓપરેશન કરાતા હતા અને સરકારી યોજનાના રૂપિયાની આવક છતાં ખ્યાતિ હોસ્પિટલ ખોટ બતાવતી હતી. હોસ્પિટલે નાણાકીય ભંડોળમાં 1.50 કરોડની ખોટ બતાવી હતી. ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું કે આર્થિક નાણાકીય હેરફેરને લઈને તપાસ કરવામાં આવી છે. પીએમજય યોજનામાં ટેન્ડર કંપની બજાજ એલાયન્સે તપાસ શરૂ કરી છે. તેમજ અન્ય આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરાઈ છે. તો હોસ્પિટલમાં 3 વર્ષમાં 112 દર્દીઓના મોત થયા હતા. ઉલ્લેખનીય છે કે હોસ્પિટલમાં પીએમજય હેઠળ 8,534 દર્દીઓ અત્યાર સુધીમાં સારવાર લીધી છે અને છતાં પણ જાણે હોસ્પિટલ ખોટ કરી રહી હોય તેવું બતાવતા હતા. તો સરકારી યોજનાના રૂપિયા માટે ઓપરેશન થતા હતા. હોસ્પિટલમાં સરકારી યોજનાના રૂપિયાની આવક હતી છતાં પણ હોસ્પિટલ ખોટ બતાવતી હતી. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અનિતા પટની પાસેથી. જે અનિતા, જે રીતે આજે હોસ્પિટલ સરકારી યોજનામાં તેમને ઘણી બધી આવક થતી હતી છતાં પણ તે ખોટ બતાવતી હતી, શું વધુ માહિતી સામે આવે છે? જી મિથુન, જે પ્રકારે ખ્યાતિ હોસ્પિટલની આજે 2 દર્દીઓના મોત મામલે જયારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ત્યારે તપાસમાં મોટા ખુલાસા અત્યારે હાલ થયા છે. જે સંજય પટોડિયાની જયારે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી અને જે ડોક્યુમેન્ટની તપાસ કરવામાં આવી એ દરમિયાન જે નાણાકીય વ્યવહાર થયા હતા અને જે ઓડિટ કરવામાં આવ્યું હતું જેમાં 1.5 કરોડની તેઓએ ખોટ બતાવીને પૈસા પડાવવાનો પ્રયત્ન કર્યો હતો. અને સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે છેલ્લા 3 વર્ષમાં હોસ્પિટલમાં 8,534 જેટલા દર્દીઓએ સારવાર લીધી હતી. જે પૈકી પીએમજે યોજનાને લઈને જે સારવાર લેનાર જે દર્દીઓ છે જેમાં 112 દર્દીઓના મોત નીપજ્યા હોવાનો પણ મોટો ખુલાસો અત્યારે સામે આવી રહ્યો છે. આ સમગ્ર જે કાંડ જે સામે આવ્યું છે જેમાં સંજય પટોડિયા જે છે તે આર્થિક નાણાંની હેરાફેરીમાં તેનો મહત્વનો રોલ છે. આજે પીએમજે યોજના સાથે જે બજાજ એરલાઇન્સ જે ઇન્સ્યોરન્સ કંપની છે તેની પણ જે સંડોવણી સામે આવતા તેને લઈને પણ તપાસ કરવામાં આવી છે. કારણ કે આ યોજના સાથે જોડાયેલા આરોપીઓ જે ગેરલાભ લેવા માટે અને અન્ય જે આરોપીઓ જે સમગ્ર નેટવર્કમાં જોડાયેલા છે તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે જે રાજેશ્રી કોઠારી જે છે જે ડિરેક્ટર છે તે અને સંજય જે કોટલિયા અને જે પ્રકારે કાર્તિક પટેલ આ ત્રણેય ડિરેક્ટરો દ્વારા ખોટી રીતના જે નાણાકીય વ્યવહાર કર્યા હોવાના સામે ખુલાસા આવી રહ્યા છે. આજે મોટા ઘટસ્ફોટ બાદ હાલ તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે આજે સંજય પટોડિયાના 7 દિવસના રિમાન્ડ મેળવીને સમગ્ર કૌભાંડને લઈને હાલ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જી આભાર અનિતા, માહિતી આપવા બદલ.